નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની બાસ્કેટબોલ સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાઈ। અંડર 14, 17 અને ઓપન કેટેગરીની ભાઈઓની 16 ટીમોએ લીધો ભાગ। બહેનોની જિલ્લા કક્ષાની બાસ્કેટબોલની યોજાશે સ્પર્ધા। પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં મોટા ખર્ચાઓ કરી રાયડાનું કર્યું મકબલ વાવેતર। ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી જતા રાયડાના પાકમાં મલોમસીનો આવ્યો રોગચાળો। રાયડાના પાકમાં રોગચાળો આવતા ખેડૂતોની હાલત બની કફોડી। હવે સમાચાર વિગતવાર। પાટણ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની બાસ્કેટબોલ સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાઈ હતી, જેમાં અંડર 14, 17 અને ઓપન કેટેગરીની ભાઈઓની 16 ટીમોએ ભાગ લીધો હતો। જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી। આ પ્રસંગે બીડી હાઈસ્કૂલના પ્રોફેસર ડોક્ટર BR દેસાઈ, હીરાભાઈ પ્રજાપતિ, ઇકબાલભાઈ પઠાણ, પીડી ઝાલા, શૈલેષભાઈ પ્રજાપતિ વગેરે કોચ, રેફરી ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે બહેનોની જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાવાની છે। ખેલ મહાકુંભ 2.0 ની બાસ્કેટબોલની સ્પર્ધા અહીંયા જીમખાના રમતગમત સંકુલ ખાતે યોજાઈ છે। મારી સાથે ઇકબાલભાઈ, ઝાલાભાઈ, હીરાભાઈ અને 16 ટીમોએ આજે અહીંયા જુદા જુદા વિભાગમાં ભાગ લીધો છે। બાસ્કેટબોલની રમત અને અન્ય રમતો થકી વિદ્યાર્થીઓમાં અને લોકોમાં એક જાગૃતતા ફેલાતી હોય છે। રમતગમત એ ખેલદિલી, સહનશક્તિ જેવા ગુણો શીખવે છે। સરકારના અભિગમ થકી આ ખેલ મહાકુંભ યોજાયો છે અને આમાંથી જે વિદ્યાર્થીઓ જીતશે તે ઉપર રાજ્ય કક્ષાએ ટીમો રમવા જશે। પાટણ જિલ્લાના હું બીડી સાર્વજનિક વિદ્યાલય આચાર્ય પ્રદીપભાઈ દેસાઈ, નૂતન હાઈસ્કૂલમાંથી ઇકબાલભાઈ, મારી સાથે અમારી શાળાના વ્યાયામ શિક્ષક ઝાલાભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય હીરાભાઈ અને જુદી જુદી શાળાઓની ટીમો આજે અહીંયા ભાગ લેવા આવી છે। તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। પાટણ જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ। ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત 14મા વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશુંની થીમ સાથે રાષ્ટ્રીય મતદાતા કરવામાં આવી રહી છે। વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્ય અધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે ધારપુર મેડિકલ કોલેજ ખાતે પાટણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશના SSC વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી યુવાનોને સંબોધ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ APMCના ચેરમેન સ્નેહલભાઈ પટેલે મતદાનનું મહત્વ સમજાવ્યું હતું। સાથે સાથે જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલે પણ યુવા મતદારોને જણાવ્યું કે મતદાન કરવું એ આપણી ફરજ છે। આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોએ મતદાન કરતી વખતે કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણય, અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ સહિતના મુદ્દાઓને ધ્યાને લઈને રાષ્ટ્રવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી હરિભાઈ પટેલ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, યુવા મોરચાના મહામંત્રી ઇન્દ્રજીતસિંહ રાજપૂત, મંત્રી પ્રવીણસિંહ રાઠોડ સહિત હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે નવા મતદારોને જાગૃત કરવા માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે સૌ નવયુવાનો, સૌ વિદ્યાર્થીઓ મિત્રોને અહીંયા એકત્રિત કરી રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે જાગૃતિ માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી દ્વારા, નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌ વિદ્યાર્થીઓ મિત્રોને સંબોધન કરવામાં આવ્યું હતું। સૌ મિત્રોને નવા વર્ષે જે લોકસભાનું ઇલેક્શન આવે છે તેમાં વધુમાં વધુ મતદાન કરી મતદાન જાગૃતિ અભિયાન માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી ભાવેશભાઈ, APMCના ડિરેક્ટર સ્નેહલભાઈ,
તાલુકા ભાજપના પ્રમુખ મગન કાકા, તાલુકા ભાજપના મહામંત્રી હરિભાઈ, નરેશભાઈ, સૌ યુવા મોરચાના જિલ્લાના કાર્યકર્તા મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. રોટરી ક્લબ ઓફ પાટણ જ્યારે પોતાના 50મા વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે, તેના ભાગરૂપે સૌ પ્રથમવાર હમણાં જ તાજેતરમાં સેલવાસ ખાતે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું પણ ખૂબ ભવ્ય યજમાન પદે આયોજન કર્યા બાદ તમામ રોટરી મિત્રો અને પોતાના પરિવાર સાથે એકબીજાને મળે અને ફેલોશિપની ભાવના સાથે વિકસે, તેના ભાગરૂપે અને રોટરી પરિવારના બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુસર એક સુંદર સ્નેહ મિલન અને સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં તે દિવસ જેમનો જન્મદિવસ હતો એવા ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ અને રણછોડભાઈ પટેલના જન્મદિવસની ઉજવણીની સાથોસાથ વિશેષ આ વર્ષમાં જેમણે સિદ્ધિઓ મેળવેલ છે એવા રોટરી સભ્યોનું પણ ખૂબ ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું તથા રોટરી પરિવારના તમામ વિદ્યાર્થીઓ બાળકોને વિશેષ ગિફ્ટ આપી એમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખૂબ સુંદર મજાના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ રણછોડભાઈ પટેલ બેંક ચેરમેન દ્વારા આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન પ્રોજેક્ટ ચેરમેન અતુલ પટેલ અને બીરેન પટેલ, નીરવ પટેલ સહિત મોટી સંખ્યામાં રોટરી મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથે સાથે સંગીતની મહેફિલનો આસ્વાદ પણ રોટરી મિત્રોએ માણ્યો હતો. હેરિટેજ ગ્રુપ, આશુતોષ અને શીતલ રાજપૂતે સુંદર મજાના ફિલ્મી ગીતો દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જય દરજી અને બીરેન પટેલે કર્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં રોટરી પરિવારના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ પ્રમુખશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે નર્મદા યોજનાની મેમદાવાદ મોટી પીપળી કેનાલમાં વધુ પડતું પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરો અને ઘરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. મેમદાવાદ ગામના ખેડૂતે જણાવ્યું કે મેમદાવાદથી મોટી પીપળી કેનાલ ઓવરફ્લો થતાં 15 વીઘા જમીનમાં એરંડા, ઘઉં, રાયડો, મકાઈ, રાજકો જેવા ઊભા પાકને નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાથી જે નુકસાન થયું છે. ગામના અન્ય ખેડૂતે હમીરભાઈએ જણાવ્યું કે અમારા ખેતર પાસેથી કેનાલ નીકળે છે જે રાત્રે 3 વાગે ઓવરફ્લો થતાં ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘઉં, રાજકો, રાયડો, એરંડા, મકાઈ સહિતના ઊભા પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાંથી મોટી પીપળી ડિસ્ટ્રીબ્યુટરી લાઇન પસાર થાય છે અને કેનાલનું પાણી વારંવાર લીકેજ થાય છે. 12 મહિનાના ટેન્ડરની અંદર રિપેરિંગ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે પણ એ લોકો પૂરું કામ કરતા નથી અને વારંવાર અધૂરું કામ કરી અને જતા રહેશે. લીકેજ થવાના કારણે અમારે આજુબાજુના ઘરોની અંદર અને રસ્તાના પાણીમાં ભરાઈ જાય છે, તો આવવા જવા માટે તકલીફ પડે છે. તો હું સાહેબને એટલી વિનંતી કરું કે આ કેનાલનું રિપેરિંગ કામ કમ્પ્લીટ કરી અને એનું પાણી બંધ કરે અને નહીંતર આ ગામ આજુબાજુના જે માણસો બધા કેનાલ બંધ કરી નાખશે અને ટૂંક સમયમાં નોરતા ગામે આથમણી પાર્ટી પ્રીમિયર લીગ ફાઇનલમાં ડિફેન્સ 11 ચેમ્પિયન બની ક્રિકેટ રસિકોમાં ક્રિકેટનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. IPL અને વર્લ્ડ કપ બાદ હવે ઠેર ઠેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે પાટણ તાલુકાના ગામના નોરતા વાંટા ગામમાં આવેલ નરબેરામ સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે આથમણી પાર્ટી પ્રીમિયમ લીગની ફાઇનલ મેચ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટનો પ્રારંભ 12મી જાન્યુઆરીએ થયો હતો, જેમાં કુલ 16 ટીમો વચ્ચે 27 જેટલી મેચો રમાઈ હતી. આજરોજ બુધવારના દિવસે ફાઇનલ મેચ રોયલ બ્રધર્સ અને ડિફેન્સ 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા ડિફેન્સ 11એ 10 ઓવરમાં 81 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રોયલ બ્રધર્સની ટીમ 10 ઓવરમાં 65 રન બનાવી શકી હતી. વિપુલ ઠાકોર મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. કાર્યક્રમના ગામના સરપંચ દિવાનજી ઠાકોર, ઉપસરપંચ સુરજજી ઠાકોર, પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પાબેન પટેલ, પૂર્વ ડેલિગેટ નાગજી ઠાકોર, પૂર્વ સરપંચ કેશાજી ઠાકોર, પૂર્વ સરપંચ હરચંદજી ઠાકોર સહિત ગામના આગેવાનો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી ફાઇનલ મેચ નિખાળી હતી, જેમાં વિજેતા ટીમ ડિફેન્સ 11ને 2500 રોકડ અને ટ્રોફી એનાયત કરાઈ હતી, જ્યારે નરન્સ ટીમ રોયલ બ્રધર્સની ટીમને ₹1100નું રોકડ પુરસ્કાર અને ટ્રોફી અપાઈ હતી. આથમણી પાર્ટી પ્રીમિયમ લીગ જે 12 તારીખના દિવસે અહીંયા જે આથમણી પાર્ટીમાં ક્રિકેટનું આયોજન થયું હતું. અંદાજે 27 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને આજે બધી ટીમો મળીને અહીંયા 2 ટીમો ફાઇનલમાં આવી છે. ડિફેન્સ 11
અને રોયલ્સ બ્રધર્સ સિનેમા અને આ તમે જોઈ શકો છો કે આજ ઘણી બધી પબ્લિક એવી છે અને સરસ એવું આયોજન છે અને આવનારા સમયમાં પણ આનાથી પણ વિશેષ માત્રામાં આયોજન થાય. અહીંયા તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બધી સંખ્યા પણ આવી છે અને એક સમગ્ર આથમણી પાર્ટીનો સાથ સહકાર મળીને અમે જે ભાઈઓએ આયોજન કર્યું એ બદલ બધા આખી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ અને આવનારા સમય આનાથી વિશેષ પણ અમે આયોજન કરીશું. પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં મોટા ખર્ચાઓ કરી રાયડાનું મખમલ વાવેતર કર્યું અને ઘણી જાળવણી કરી પાક ઉછેર કર્યો હતો અને હાલમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી જતા રાયડાના પાકમાં મોલોમસીનો રોગચાળો આવતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં ઘણી આશાઓ સાથે ખેડ, ખાતર, બિયારણ પાછળ મોટા ખર્ચા કરી રાયડાનું વાવેતર કર્યું અને ઘણી મુશ્કેલીઓ વેઠી પાક ઉછેર કર્યો અને હાલ પાક તૈયાર થવાના આરે રહેવા પામ્યો. તેવામાં ઠંડીનું પ્રમાણ ઘટતા પાકમાં મોલોમસી નામનો રોગ આવતા ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે. મોલોમસીના રોગને કારણે છોડ પર આવેલ ફૂલ ચૂસી જતા ખેડૂતોના પાક ઉત્પાદન પર મોટી અસર થવાની ભીતિ સેવી રહ્યા છે. હાલ તો ખેડૂતો પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ દવાની આડઅસર પાક પર જોવા મળી રહી છે અને દવાને લઈને ઊભો પાક સુકાવા લાગ્યો, જેને લઈ ખેડૂતોને હવે શું કરવું તેની વિમાશણમાં મુકાઈ જવા પામ્યા છે. પાટણ જિલ્લામાં રાયડાનું વાવેતર કુલ 29,000 હેક્ટરમાં થવા પામ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની બાસ્કેટબોલ સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાઈ. અંડર 14, 17 અને ઓપન કેટેગરીની ભાઈઓની 16 ટીમોએ લીધો ભાગ. બહેનોની જિલ્લા કક્ષાની બાસ્કેટબોલની યોજાશે સ્પર્ધા. પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં મોટા ખર્ચાઓ કરી રાયડાનું કર્યું મકબલ વાવેતર. ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી જતા રાયડાના પાકમાં મોલોમસીનો આવ્યો રોગચાળો. રાયડાના પાકમાં રોગચાળો આવતા ખેડૂતોની હાલત બની કફોડી. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.